નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં લોહી લુહાણ હત્યાકાંડ। જી હા મિત્રો, વિગતવાર વાત કરીએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોડી રાત્રે થયેલી એક હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે। બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને રાહુલ એપાર્ટમેન્ટના ગેંગના મુખ્ય સભ્ય તરીકે ઓળખાતા સતીશ ધાગડે ઉર્ફે સતીશ મરાઠાની અજાણ્યા હુમલાખોરોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો પ્રાથમિક માહિતી મુજબ 4 થી 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર સાથે સતીશ પર તૂટી પડ્યા હતા અને હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ હુમલો કરતા મોઢા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલો એટલો બબ્બર હતો કે સતીશનું માથું ફાડી નાખવામાં આવ્યું હતું તેમજ બંને હાથ કેટલીક આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। લોહી લુહાણ હાલતમાં સતીશ ઘટના સ્થળે ઢળી પડ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। હત્યા બાદ હુમલાખોરોએ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। જો કે તેઓ એક તલવાર સહિત 2 તીક્ષ્ણ હથિયાર સ્થળ પર જ છોડીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।